તો ભાવનગર ખાતે આવેલા નાયબ ખેતી નિયામક ઓફિસમાં મોટા પોપડા ખર્યા છે। એનેક્સી બિલ્ડિંગના બહુમાળી ભવનમાં સ્લેબનો ભાગ ખરી પડ્યો છે। સ્લેબ પડતા ઓફિસના કમ્પ્યુટર્સ અને અન્ય સાધનોને નુકસાન પહોંચ્યું। ઘટના સમયે ઓફિસ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। મોટી દુર્ઘટના ટળી છે। તો ખેતી નિયામક ઓફિસની છતના પોપડા છે તે ઉખડ્યા છે। ઓફિસના કમ્પ્યુટર અને અન્ય સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે, જેના દ્રશ્યો સવારમાં ઓફિસ બંધ હોવાથી જાનહાનિ ટળી છે। ઉલ્લેખનીય છે કે આટલી જર્જરિત મકાનમાં ઓફિસ ખેતી નિયામક ઓફિસની છતના પોપડા છે તે ઉખડ્યા। રાજકોટમાં માતા જ બની કુમાતા, બાળકને છત પરથી હાથ પકડીને નીચે લટકાવ્યો। ગોકુલધામ આવાસનો વિડીયો વાયરલ થયો છે। મહિલા એક બાળકને છત પરથી નીચે લટકાડતી જોવા મળી। અન્ય એક વ્યક્તિએ બાળકનો જીવ બચાવ્યો તો મહિલા પાસેથી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો। મહિલા બાળકોને ન છોડતા મહિલાને માર માર્યો। કયા કારણોસર મહિલા બાળકને છત પરથી નીચે લટકાડતી હતી તે અંગે સવાલ ઉઠ્યા છે। વિડીયોમાં બાળક સાથે દેખાઈ રહેલી મહિલા તેની માતા છે કે કેમ તે બાબતે ચર્ચા તેજ થઈ છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ માતા પોતાના જ બાળકને નીચે લટકાડી રહી છે, જે બાદ એક પુરુષ ત્યાં આવે છે અને તે બાળકને બચાવે છે, તેની પાસેથી ઝૂંટવી લે છે અને બાળકનો જીવ બચે છે। હાલ સવાલો થઈ રહ્યા છે કે આવું આ માતા કેમ કરી રહી છે। અમે અહીંયા સામે બહાર બેઠા હતા ત્યારે ઉપરથી બાળકને લટકાવેલું અમે જોયું। અમે કે એક બેન બાળકને ઉપરથી લટકાવે ત્રીજા માળેથી એ રીતે અમે અહીંથી અવાજ કર્યા, પછી એનો ઘરવાળો આવ્યો એટલે બાળકને પછી ખેંચી લીધું। પછી બે લોકો ઉપર બાંધતા હતા, શું ઘટના હતી બીજી ખબર નથી કઈ। અંદાજે 10 મિનિટ ચાલી। નીચે તો એ લોકો ઉપર 2 જણા જ હતા, બીજું કઈ ખબર નથી। બે માણાને હું થયું એ મને કઈ ખબર નથી, પણ આમ છોકરાને કે લટકાયો ઈ છે। શું કામ એ મને નથી ખબર ભાઈ। ના એ મને નથી ખબર, કઈક પાણો નીચે બેઠા છે નાખ્યો હોય છે એ છોકરાએ નાના રમતા રમતા, એટલી મને ખબર છે, બાકી મને ખબર નથી જો હું નાતી આવી। તો પાલનપુરના નવા બસપોર્ટ પાસે રાત્રિના સમયે જાહેરમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં કેટલાક લોકો છૂટા હાથે મારામારી કરતા જોવા મળ્યા છે। પોલીસ પ્રશાસન સામે ઉઠ્યા છે પ્રશ્નચિહ્ન। ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। આ વાયરલ વિડીયો ક્યારનો છે તે હજી પુષ્ટિ નથી થઈ। પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે। તો વડોદરામાં એક અસ્થિર મગજના વ્યક્તિએ લોકો જ નહીં ફાયરની ટીમને પણ દોડતી કરી દીધી। અલકાપુરી વિસ્તારમાં એક વ્યક્તિ ઝાડ પર ચડી ગયો, જે બાદ સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જે બાદ ફાયરની ટીમને જાણ કરતા ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। તો પોલીસની ટીમ પણ પહોંચી હતી। જોકે રેસ્ક્યુ કરવા ગયેલી ફાયરની ટીમના જવાન સાથે પણ યુવકે ઝાડ પર ઝપાઝપી કરી હતી અને ઝાડ પરથી નીચે ન ઉતરવા જીદ કરી હતી। એટલું જ નહીં, ઝાડ પર બેઠા બેઠા તેણે ચા નાસ્તાની પણ ડિમાન્ડ કરી હતી। જે બાદ ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની જહેમત બાદ ઝાડ પર ચડેલા યુવકને સમજાવટથી નીચે ઉતારતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। સ્થાનિકોના મતે યુવક અસ્થિર મગજનો છે। હાલમાં તેને હોસ્પિટલ ખસેડાયો છે। જમીનની નજીક કર્મચારીઓ જતા હતા તો એમને મારવાનો પ્રયત્ન કરતો હતો અને જેમ નજીક જાય તેમ ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હતો અને અત્યારે એવી જગ્યા પર એ હતો કે ત્યાંથી નીચે આવવું પણ બહુ મુશ્કેલ હતું। એટલે આપણે બીજી ટર્નટેબલ લેડર પિચ કરી છે ત્યાં, અને ત્યાંથી તેને નીચે ઉતારેલો, પરંતુ એ લેડર પર ના આવ્યો અને બાજુમાં ઝાડ પરથી જે રિસ્કી હતું ત્યાંથી જ નીચે આવ્યો। પછી એને પકડીને સહી સલામત નીચે ઉતારેલ છે। તો અમરેલીના લાઠીના જરખિયા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવકની હત્યાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે। સાવરકુંડલામાં દુકાને નમકીન લેવા ગયેલા યુવક સાથે મારામારી થઈ હતી, જે બાદ નિલેશ રાઠોડ નામના યુવકનું સારવારમાં મોત થયું હતું। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના વઢવાણના ધોળીપોળ વિસ્તારનો બનાવ, સ્થળ પરથી પથ્થરો મળ્યા છે। અજાણ્યા શખ્સો પર આક્ષેપ કરવામાં આવ્યો છે। મહારાણા પ્રતાપની તલવાર લઈને અજાણ્યા શખ્સો ફરાર થયા છે। પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તો સ્થાનિકોની ફરિયાદને પગલે વઢવાણ પોલીસે તપાસ શરૂ કરી છે। નવસારીના તપોવન સંસ્કાર ધામમાં બાળકના મોતના મામલે પરિવારને ગંભીર આક્ષેપ। પરિવારે
તપોવન સંસ્કાર ધામ ઉપર લગાવ્યા છે બેદરકારીના આક્ષેપ. હોસ્ટેલના વોર્ડનની બેદરકારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વોર્ડને બાળકની તકલીફ સમજ્યા વગર જ તેની બાજુમાં પૂતળાની જેમ બેસી રહ્યો. 13 વર્ષીય મેઘ જૈન આખી રાત તરફડિયા મારતો રહ્યો, પરંતુ હોસ્પિટલ ન લઈ જવાયો. મેઘ જૈનના તરફડિયા મારતા સીસીટીવી સામે આવ્યા. વાલીઓ માટે પણ ચેતવણી સમાન આ કિસ્સો છે. પરિવારે સંસ્થાની બેદરકારી સામે કડક પગલાં લેવા પોલીસને વિનંતી કરી છે. પોલીસે બાળકના વિસેરા રિપોર્ટની પણ તજવીજ હાથ ધરી છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મેઘ જૈનના મોત પ્રકરણમાં આવી શકે છે નવો વળાંક. રાજકોટમાં એસટી ઉનાળામાં માલામાલ. રાજકોટ એસટીમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી એ વાત પણ સાબિત થાય છે કે લોકોનો એસટી પરનો વિશ્વાસ વધ્યો છે અને લોકો ખાનગી બસ કરતાં એસટી બસમાં મુસાફરી કરવું વધારે પસંદ કરી રહ્યા છે. તો એસટી દ્વારા પણ અલગ અલગ બસ દોડાવવામાં આવી રહી છે. ઉનાળુ વેકેશન દરમિયાન 20.45 કરોડની રાજકોટ એસટીને આવક થઈ. આ ઉનાળુ વેકેશન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કુલ 58,000 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેમાં 33.97 લાખ મુસાફરોએ એસટીની મુસાફરીનો લાભ લીધો હતો. ગયા વર્ષ કરતાં 30,000 વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ગયા વર્ષે 20.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી, તો વર્ષ 2024 કરતાં વર્ષ 2025માં 14 લાખ રૂપિયાનો વધારો થયો છે. વેકેશન દરમિયાન છે એ મુસાફરીનું પ્રમાણ છે એ મુસાફરોનું વધી જતું હોય છે, જેને ધ્યાને લઈ અને આપણે એક્સ્ટ્રા સંચાલનનું પણ આયોજન કરેલું છે. અને ખાસ કરીને જે આપણે 2024ની સરખામણીમાં 2025ની જે આવકનો વધારો કહે છે તો 13 લાખ રૂપિયા જેવી આવક છે એ વધવા પામેલી છે. 30,268 જેટલા મુસાફરો છે એ ગત વર્ષની સરખામણીમાં મુસાફરો છે એ વધુ મુસાફરી કરવા પામેલું છે. ખાસ કરીને આપણે જે એક્સ્ટ્રા સંચાલન થવા પામે છે એ રાજકોટથી અમદાવાદ તરફ છે, વડોદરા તરફ છે, ધાર્મિક સ્થળોને ધ્યાને લઈ દ્વારકા તરફ અને સોમનાથ તરફ છે, મહુવા તરફ આપણે એક્સ્ટ્રા સંચાલન છે એ વધુ પડતું થવા પામેલું છે. તો મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા એક અલગ અને અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે લોકો અસહ્ય ગરમીથી બચવા એર કન્ડિશન અને કુલરનો સહારો લઈ રહ્યા છે. ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા જૂની પદ્ધતિ અપનાવી. આ જૂની પદ્ધતિથી હોસ્પિટલના ધાબા પર ભીના કંતાનું મૂકી દર્દીઓને અસહ્ય ગરમીથી રાહત આપવામાં આવી. પહેલાના સમયમાં જ્યારે એર કન્ડિશન અને કુલર્સ ન હતા, ત્યારે કંતાનોને ભીના કરી અને માટીના લેપ પણ કરી ગરમીથી રાહત મેળવવામાં આવતી હતી. અત્યારે પણ આધુનિક યુગમાં જૂની પદ્ધતિ કારગર નીવડી છે. હોસ્પિટલના દરેક વોર્ડમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ બોર્ડ અને ઓપીડી વેઇટિંગ એરિયામાં કુલ 17 જેટલા કુલરો મૂકવામાં આવ્યા. અમે છેલ્લા અઠવાડિયાથી રાઉન્ડ દરમિયાન એવું નોટિસ કર્યું છે કે જે ગરીબ દર્દીઓ આપણા ત્યાં જે આવતા હોય છે એમને જનરલ વોર્ડ જે આપવામાં આવતો હોય છે કે જ્યાં આગળ એસીની વ્યવસ્થા નથી, એવી જગ્યાએ અત્યારે બહુ જ ગરમી પડે છે, જેના કારણે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર તો એકદમ અસહ્ય થઈ જાય છે તાપમાન. એટલે અમે પહેલાં તો કુલર મુકાવડાયા. અઠવાડિયામાં અમે 16 કુલર મુકાવડાયા અને કુલરથી બી અમે નોટિસ કર્યું કે કુલરમાંથી પણ જે પવન આવતો હતો એ એકંદરે ગરમ પવન આવતો હતો. એટલે અમે 1-2 દિવસ ટ્રાય કર્યો કે અમારા ફ્રીઝરમાં બરફ મૂકી અને બરફ નાખ્યો કુલરની અંદર, એટલે ઠંડા પાણીની મદદથી કુલરની એફિશિયન્સી વધી ગઈ અને એનું ઠંડક રાખવાનું જે પ્રમાણ હતું એ ઘણું સારું જોવા મળ્યું. પહેલગામ આતંકી હુમલા બાદ